જોઈશું સમાચાર વિસ્તારથી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ, ભૂતિયા કચેરી, નકલી અધિકારીઓના ક્યાંક ને ક્યાંક છેડા કમલમ સુધી હોય છે। સુરતમાં પણ ડ્રગ્સ પેડલર પકડાય અને ગૃહ રાજ્યમંત્રી સાથે હોય છે। ગળામાં કેસરી ખેસ નાખો અને ગેરકાયદે પ્રવૃત્તિનું લાયસન્સ મળી જાય છે। સરકારની નીતિના કારણે રાજ્યના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સુરત શહેરમાં દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે। આ વખતે ફરી એકવાર સુરતમાં તાપી નદીના આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હતા, પરંતુ સાથે સાથે વડોદરામાં જે ભયાનક સ્થિતિ સર્જાઈ છે તેના માટે સરકાર જવાબદાર છે। ભૂતકાળમાં સુરતમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટ કમિશન દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે રિપોર્ટનું પાલન થતું દેખાતું નથી। સુરત શહેરની તાપી નદી અને વિશ્વામિત્ર નદીની આસપાસ જે ગેરકાયદેસર બાંધકામ થયા છે, એક સમયે સુરતમાં વહેતી તાપી નદીની વહન ક્ષમતા 8 થી 10 લાખ જેટલું પાણી આવતું હતું, ત્યારે પણ સુરતને કોઈ તકલીફ થતી ન હતી। પરંતુ હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે તાપી નદીના આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે, તેને લીધે તાપીમાં ખૂબ મોટા પ્રમાણમાં પુરાણ થયું છે, જેને કારણે તાપી નદીની વહન શક્તિ ઓછી થઈ ગઈ છે। પરિણામે આ ગેરકાયદેસર બાંધકામોના કારણે સુરતીઓએ આજે ભોગવવાનું વખત આવ્યું છે। સુરતમાં 2026 હોય કે ત્યારબાદ વારંવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય, તેને માટે રાજકારણ અને સ્થાનિક અધિકારીઓની માનસિકતા જવાબદાર છે। અતિવૃષ્ટિ થાય અને કુદરતી આપત્તિ આવે સમજી શકાય, પરંતુ જે પ્રકારે સુરતમાં ભૂતકાળમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને અત્યારે પણ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે છે, તેમજ વડોદરાની વિશ્વામિત્ર નદીના કારણે જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેને માનવ સર્જિત માનવામાં આવી છે। અમે સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે અધિકારીઓ ભ્રષ્ટાચારી છે। રાજકારણીઓ, ખાસ કરીને ભાજપના નેતાઓ, પોતાના નજીકના લોકોને લાભ અપાવવા માટે તાપી નદીની આસપાસ કરોડો રૂપિયાના ગેરકાયદેસર બાંધકામ કરવાની છૂટ આપી રહ્યા છે। સુરતથી લઈને કમલમ સુધી આ કમિશન પહોંચે છે, પરંતુ તેના પરિણામે સુરતીઓના ઉપર પૂરનું સંકટ રહે છે। 8 થી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ નદીની વહન ક્ષમતા હતી। આજે આપ સૌ જાણો છો કે 2 થી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ નદી કાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે એવા સંજોગોમાં આખા નદી કાંઠાના વિસ્તારોમાં, આ તો મેં તમને એક દાખલો આપ્યો છે, પણ બધા જ સુરતની નજીકના નદી કાંઠાના જે વિસ્તારો છે એ તમામ નદી કાંઠાના વિસ્તારોમાં આ જ રીતે આજની તારીખે ગેરકાયદેસર મંજૂરીઓ અપાઈ રહી છે। સુજ્ઞાબેન ભટ્ટ કમિશનના રિપોર્ટની વિરુદ્ધમાં જઈ, સરકારના જે નિયમો છે એની વિરુદ્ધમાં જઈ, હાઈકોર્ટના જે અવલોકનો છે એની વિરુદ્ધમાં જઈ આ મંજૂરીઓ અપાઈ રહી છે। ગેરકાયદેસર રીતે મોટા મોટા ફાર્મ હાઉસની સ્કીમો હોય, ફ્લેટની સ્કીમ હોય કે મોટા પ્રમાણમાં મોટા ડેવલપમેન્ટના કામો અત્યારે થઈ રહ્યા છે, કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે, અને આ તમામ આખું સુરત શહેરના લોકો જોઈ રહ્યા છે। આખા સુરતના બધા રાજકારણીઓ પણ જોઈ રહ્યા છે, આખા સુરતના બધા અધિકારીઓ પણ જોઈ રહ્યા છે, પણ બધા જ આજે બોલી એટલા માટે નથી શકતા કારણ કે આ બધું જ સરકારના આશીર્વાદથી થઈ રહ્યું છે, સરકારમાં બેઠેલા લોકોની મિલીભગતથી થઈ રહ્યું છે, એમના મળતિયાઓના લાભાર્થે થઈ રહ્યું છે, અધિકારીઓને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મળી રહ્યો છે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે આજે તાપી નદીની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રોજેક્ટ કાર્યરત છે, જેથી પાણી ઝડપથી વહી શકતું નથી। સ્થાનિક રાજકીય નેતા અને અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે। આ લડાઈ માટે હવે સુરતીઓએ જાગવાની જરૂર છે। કાયદાકીય લડત અમે લડવા માટે તૈયાર છે। આગામી દિવસોમાં તાપી નદીની આસપાસ જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, ત્યાં અમારી જ્યાં પણ જરૂર જણાશે ત્યાં સુરતના સ્થાનિક લોકો સાથે મળીને અમે કોર્ટના દરવાજે જઈશું અને ન્યાયની માંગણી કરીશું। ભારતીય જનતા પાર્ટી દ્વારા CR પાટીલની આગેવાનીમાં સ્વચ્છતા દૂત સન્માન સમારોહ યોજાયો હતો। CR પાટીલના હસ્તે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં CR પાટીલ સહિત સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રધાનમંત્રી મોદીના 74મા જન્મદિવસ પ્રસંગે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં CR પાટીલની આગેવાનીમાં સ્વચ્છતા દૂત સન્માન સમારોહ યોજાયો હતો।
ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સી.આર. પાટીલ સહિત સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર. પાટીલના હસ્તે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારવાની છે. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કાર્યક્રમ આખા દેશમાં કરીએ છીએ. આવો કાર્યક્રમ ક્યાંક થયો નથી. સ્વચ્છતામાં પહેલો નંબર લાવવા માટે મોદીજીએ યાદ કર્યા છે. સ્વચ્છતા દૂતના કામ સિવાય પહેલો નંબર મેળવી શકાય નહીં. પહેલો નંબર જાળવી રાખવાનો છે. સુરતનો ગોલ્ડન ગ્રુપમાં મોખરે હોય તેવો પ્રયત્ન કરવાનો છે. ટ્રેક્ટર ટ્રોલી લઈ જઈ સ્વચ્છતા ઝુંબેશ કરવાની છે. સુરતીઓ મોજીલા છે અને સ્વચ્છતાના આગ્રહી છે. સુરતીઓ ગંદકી નથી કરતા, સ્વચ્છતા જાળવતા થયા છે. પણ અમારા મંત્રાલયમાં નામ આપ્યું છે સ્વચ્છતાના મિત્ર. એવા સૌ ભાઈ બહેનોને મારા પ્રણામ, મારા વંદન છે. તમને કદાચ ખબર ન હોય કે જે સ્વચ્છતાની ઝુંબેશ તમે કરો છો એ સ્વચ્છતાની ઝુંબેશ કરવાની જવાબદારી પણ એ અમારા મંત્રાલયમાં છે. જળ શક્તિ મંત્રાલય હસ્તક જ સ્વચ્છતાની આ ઝુંબેશને આપણે આગળ વધારીએ છીએ અને 17મી સપ્ટેમ્બર આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના પુણ્યતિથિ જન્મતિથિ સુધી આપણે સતત સ્વચ્છતા પખવાડિયા તરીકે 15 દિવસના કાર્યક્રમ આપણે આખા દેશમાં કરીએ છીએ. સફાઈ કર્મચારીઓને સંબોધિત કરતા વધુમાં જણાવ્યું હતું કે એક બહેન વરસાદમાં પણ સ્વચ્છતાની કામગીરી કરી હતી. તેમણે સન્માનિત કરવામાં આવ્યો છે. 125 ઇંચ વરસાદ થયો છતાં સુરતમાં ગંદકી થઈ નથી. વડોદરામાં પૂર આવ્યું તેમ ગંદકી સાફ સફાઈ કરવા સુરતના સ્વચ્છતા દૂત આગળ આવ્યા છે. સ્વચ્છતા કરી વડોદરાને સ્વચ્છ કર્યું છે. સુરત ટ્રાફિક પોલીસના 4 રિજિયનની 22 ટીમોએ પીક અવર્સમાં રોંગ સાઇડ પરથી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઈવ રાખી હતી. જેમાં એક જ દિવસમાં સાંજ સુધીમાં આખા શહેરમાં રોંગ સાઇડ પરથી આવતા 1274 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. જેમાં કેમેરાવાળા 2 ઇન્ટરસેપ્ટર વ્હીકલથી પણ પોલીસે 214 કેસો કર્યા હતા. સૌથી વધારે રોંગ સાઇડ પર વરાછા મેઇન રોડ પરથી વાહન ચાલકો આવતા હોવાની વાત સામે આવી છે. પહેલી વખત પોલીસની આટલી મોટી કાર્યવાહી સામે આવી છે. વરાછા મેઇન રોડ, અડાજણ, ભૂલકા ભવન, VR મોલ, અઠવા ગેટ રોંગ સાઇડે જતા લોકો માટે હોટ ફેવરિટ રસ્તા છે. જ્યાં પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરી હતી. જેમાં 830 રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઇડ વાહન ચલાવનાર દંડાયા હતા. વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઇડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસે લાલાંક કરી છે. રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે. ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં 1767 લોકોને સમજાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રોંગ સાઇડ વાહન હંકારતા ઝડપાયેલા 4059 વાહન ચાલકો સામે લાલાંક કરી હતી. ઝડપાયેલા તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે. તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ પર ઊભા નહીં રહેવું પડે, જેથી રોંગ સાઇડથી ઉપરથી નીકળી જાય છે. ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે. તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે. જેને લઈને જ પોલીસ કમિશનરે રોંગ સાઇડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી પરમ દિવસે એક મિટિંગ લેવામાં આવેલી ટ્રાફિક
જે બાબતે સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે અનુસાર જેસીપી ટ્રાફિક સાહેબ અને ડીસીપી ટ્રાફિક સાહેબની માર્ગદર્શન હેઠળ ગઈકાલે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અંગે ડ્રાઈવ રાખવામાં આવેલી. એ ડ્રાઈવની અંદર પૂરા સુરત શહેરમાં 1415 કેસો કરવામાં આવેલા છે, જેની અંદર 2 ઇન્ટરસેપ્ટર કારનો પણ યુઝ કરવામાં આવેલો હતો અને 4 એસીપી તથા 12 પીઆઈ અને 12 પીએસઆઈની અલગ અલગ 22 થી 25 ટીમો કાર્યરત હતી. એક જ દિવસમાં રોંગ સાઈડે જતા 1300 વાહન ચાલકો પકડાયા. 830 કેસ તો માત્ર વરાછા વિસ્તારના જ છે. સ્થળ પર વાહન ચાલકોએ દંડની રકમ ભરવાની તૈયારી ન બતાવતા પોલીસે ઈ ચલણ ઇસ્યુ કરી દીધા હતા. ભૂતકાળમાં સ્થળ પર દંડની રકમ ન ભરવા બાબતે પોલીસ સાથે વાહન ચાલકોની માથાકૂટ થતી હતી. જો કે હવે ઈ ચલણને કારણે આવી માથાકૂટ થતી નથી. હોટેલમાં જમવા ગયેલા 17 લોકોને કડવો અનુભવ થયો હતો. હોટેલમાં જમવા જતા 17 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા. લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બંધ પડી ગઈ હતી. 6 બાળકો સહિત 17 લોકો લિફ્ટમાં ફસાયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. લિફ્ટનો દરવાજો ખોલી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ખાણીપીણીના શોખીન સુરતીઓ રવિવારના દિવસે બહાર ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને બહારની મિજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટેલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અદ્ધર થઈ ગયા હતા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ ગયા હતા. જંગીની ફાયર વિભાગને જાણ કરતા સ્થળે દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગયા હતા. પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે 6ઠ્ઠા માળેથી ગ્રાઉન્ડ રોડ ઉપર આવી રહ્યા હતા. તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા. અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટેલમાં આવ્યા હતા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો. માત્ર 1 વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા. ફાયર ઓફિસર સંપત સુધારે જણાવ્યું હતું કે હોટલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે. અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી. અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા. ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા. જોકે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી લીધા હતા. રવિવારનો દિવસ હોય, પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી આપી હતી. તો હવે સમય છે. સુરત શહેર વર્ષોથી ટેક્સટાઇલ વ્યવસાયને કારણે સિલ્ક સિટી તરીકે ઓળખાય છે. સિલ્ક સિટીનો ઝાંખપ છેલ્લા કેટલાય સમયથી ચાલી ગઈ હતી, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ટેક્સટાઇલ વેપાર મંદીના વમળોમાં ઘેરાયેલો હતો. તહેવારોની મોસમને કારણે હવે ધીમે ધીમે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેજીનો માહોલથી હવે વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તેજીની શરૂઆત જોવા મળી રહી છે. સુરત એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ ગણાય છે. આમ તો દિવાળીના પર્વ પર અહીં ગુજરાતના સહિતના દેશ અને વિદેશમાંથી પણ વેપારીઓ આવે છે, જેમાંથી એક પશ્ચિમ બંગાળ સહિતના વેપારીઓ ખરીદીમાં તડાપડી કરતા જોવા મળ્યા છે. બાંગ્લાદેશમાં હાલ રાજકીય માહોલ ગરમ હોવાથી વેપાર બંધ છે. નવરાત્રી અને દિવાળીના ખરીદીમાં તેજી જોવા મળી છે. ગત વર્ષે સુરત કાપડ બજારમાંથી 13,000 કરોડનો વેપાર થયો હતો. આ વર્ષે 12,000 કરોડથી વધુનો વેપાર થાય તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. અન્ય રાજ્ય અને દેશમાં તહેવાર શરૂ થતા વેપાર વધ્યો છે. છેલ્લા ઘણા સમયથી મંદીમાં કાપડ ઉદ્યોગ સપડાયું હતું, જેનાથી વેપારની ગતિ વધતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.
देखिए, कपड़ा बाजार की अगर अपन बात करने जाओ तो जैसे ही नवरात्रि, दुर्गा पूजा, दीपावली का समय आता है, उससे पहले व्यापारी अपनी तैयारियां शुरू कर देते हैं। और अभी वर्तमान में आप देखा जाए तो रिटेल के अंदर नवरात्रि की अच्छी ग्राहकी चल पड़ी है और जितने भी दुकानदार है वो माल काफ़ी यहाँ से सूरत का भी माल जा रहा है, चाहे चनिया चोली है या घाघरा है वगैरह, गाउन है वगैरह, ट्रेडिशनल मतलब माल ज़्यादा बिक रहा है। ये पर्टिकुलर नवरात्रि का जो भी त्यौहार है सराउंडिंग गुजरात, महाराष्ट्र, आजू बाजू जहाँ भी है सभी ये क्षेत्र में जाता है। और जस्ट उसके बाद में अपन बात करते हैं तो दुर्गा पूजा की, तो बंगाल की सीजन है, दुर्गा पूजा की मेन सीजन होती है। तो बंगाल के सराउंडिंग जितने भी स्टेट है जहाँ पे बंगालीज रहते हैं वहाँ पे दुर्गा पूजा के हिसाब से वहाँ पूछ परख अच्छी है, वहाँ 500 से ऊपर की रेंज है, वो साड़ियाँ, गाउन, ड्रेस वगैरह वहाँ जा रहे हैं। और उसके साथ ही दीपावली है, तो ऑल ओवर स्टेट जो इंडिया के है वहाँ दीपावली लगभग चलती है, अच्छी चलती है और लोगों का आना जाना चालू हो गया। अभी आप बात करने जाओ तो दक्षिण भारत की मंडियाँ हैं, चाहे आंध्र है, कर्नाटक है, तमिलनाडु है, केरला, सभी व्यापारी यहाँ पे उतर गए और माल ले जाना चालू कर दिए। એક પછી એક સમસ્યાઓને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ મંદીના વમળોમાં સપડાયો હતો। આ ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી આવતી સિઝનોમાં યોગ્ય વેપાર નહોતો મળી રહ્યો, પરંતુ હવે ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજી આવતા વેપારીઓને થોડી આશા બંધાઈ છે। છેલ્લા થોડા સમયથી થયેલી નુકસાનીને ભરપાઈ કરવાનો સમય વેપારીઓ શોધી રહ્યા હતા। હવે આ તેજીનો સમય આવતા વેપારીઓ વધુ વેપાર કરી નુકસાનીની ભરપાઈ થશે તેવી આશા સેવી રહ્યા છે। જોગવેલ ગામે આસલોન ફળિયામાં બોરમાંથી ફુવારા સ્વરૂપે ગરમ પાણી નીકળે છે। ઉનાળામાં પાણીના સ્ત્રોત ઊંડા જતા હોય છે ત્યારે પાણી નથી નીકળતું, પરંતુ ચોમાસા દરમિયાન 3 મહિના અવિરત ફુવારા સ્વરૂપે બોરમાંથી ગરમ પાણી નીકળે છે। કપરાડા તાલુકામાં સારો વરસાદ થતા અહીંના કુવા તેમજ બોરના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે। તેવામાં જોગવેલ ગામમાં આવેલા આસલોન ફળિયામાં એક બોરમાંથી અવિરત ગરમ પાણી નીકળી રહ્યું છે, તે પણ કોઈપણ ઇલેક્ટ્રિક મોટર વગર કુદરતી રીતે પાણીનો પ્રવાહ ફુવારા સ્વરૂપે બોરમાંથી નીકળી રહ્યું છે। આ બોરમાંથી ચોમાસા દરમિયાન 3 મહિના 24 કલાક ગરમ પાણી નીકળે છે। જોગવેલ ગામના આસલોન ફળિયામાં રહેતા લોકોનું કહેવું છે કે ચોમાસા દરમિયાન 3 મહિના સુધી આવી જ રીતે પાણી નીકળતું રહે છે। દર વર્ષે ચોમાસા દરમિયાન આ બોરમાંથી ગરમ પાણી નીકળવાનો સિલસિલો ચાલુ રહે છે। ઉનાળા દરમિયાન જ્યારે પાણીના સ્ત્રોત ઊંડા જતા હોય છે ત્યારે પાણી નીકળતું નથી, પરંતુ ચોમાસા દરમિયાન આ ફળિયામાં આવેલા 3 બોરમાંથી ફુવારા સ્વરૂપે 24 કલાક ગરમ પાણી નીકળતું હોય છે। અમારી ઇન્ડિયાની જે ટીમ આવી છે કપરાડા તાલુકાના જોગવેલ ગામે આસલોન ફળિયામાં જે એક સ્ત્રોત છે, તમે જોઈ શકો છો કે જે હેડપંપ છે, હેડપંપમાંથી પાણી બહાર હાલ નીકળતું દેખાઈ રહ્યું છે। અહીંયા પાણી ક્યારે નીકળે છે એ ગામના ભાઈ જોડે વાત કરીશું। ભાઈ, આ હકીકત શું છે, ક્યારે પાણી નીકળે છે? આ પાણી સાહેબ વર્ષથી ચાલુ થઈ ગયું ને એટલે આ ગરમ પાણી ચાલુ 3 થી 4 મહિના સુધી ચાલુ રહે, પછી પાણી ધીરે ધીરે ઓછું થઈ જાય। ઉનાળામાં નીકળે ખરું? દિવાળી હજુ ત્યાં સુધી નીકળશે, પછી બંધ થઈ જશે। તો કેટલા હેડપંપમાંથી નીકળે છે આ પાણી? અહીંયા છે ને આ એક ને એક પેલો ને એક બીજો છે, 3 પંપ, ત્રણેયમાંથી નીકળે? ત્રણેયમાંથી એક જ હરકું પાણી ગરમ જ। અહીંયા આગળ 3 ગવર્મેન્ટ દ્વારા હેડપંપ કાઢવામાં આવ્યા છે। આ ભાઈ જણાવી રહ્યા છે કે 3 હેડપંપમાંથી ચોમાસા દરમિયાન જે પાણી છે એ ઉપર આવતું હોય છે અને જે પાણી છે એ ગરમ છે। જગદીશ મોંઘે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા। તાપી જિલ્લા ખાતે ભારત સરકારના શ્રમ, રોજગાર અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વ્યારા ખાતે ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જિલ્લાના ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં સ્થાનિક વિસ્તારના સાંસદ સભ્ય, ધારાસભ્યો સહિત પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં જિલ્લા ભાજપના કાર્યકરોને નરેન્દ્ર મોદી સરકારની જન ઉપયોગી યોજનાઓ જન સુધી પહોંચાડવા અને બીજેપીમાં વધુમાં વધુ લોકોને જોડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યકરોના સંવાદ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના કાર્યકરોને બીજેપી સદસ્યતા અભિયાન વધુમાં વધુ લોકોને જોડવા જરૂરી માર્ગદર્શન અપાયું હતું। હાલમાં દેશમાં ચાલી રહેલા ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ એક પણ કાર્યકર બીજેપીની સદસ્યતા મેળવ્યા વિનાનો બાકી ન રહે અને વધુમાં વધુ લોકોને બીજેપીમાં જોડાવા તમામ કાર્યકરો મહેનત કરી રહ્યા છે। આવા તમામ કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવી પહોંચ્યા હતા। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી
તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જિલ્લાના કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ ઉજવી રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે દરેક સભ્યએ પોતાનું સભ્યપદ રિન્યૂ કરવાનું હોય છે. આને લઈને સમગ્ર દેશની અંદર વ્યાપક પ્રમાણમાં પ્રાથમિક સભ્યોની નોંધણી થઈ રહી છે. આજે વ્યારાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠકની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું. કાર્યકર્તા ઘરે ઘરે જઈને, વ્યવસાયિક સ્થાનો પર જઈને, ચોપાલ પર જઈને તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાય અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના લોકો વચ્ચે જઈને સભ્ય નોંધણી કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન જિલ્લાના તમામ કાર્યકરોને જિલ્લાના લોકોને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની માહિતીઓ આપવા માટે જણાવ્યું હતું. બીજેપીના તમામ કાર્યકરોને યોજનાના લાભાર્થીઓ સુધી યોજનાઓની જરૂરી માહિતીઓ આપવા અને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાંથી બીજેપીના સદસ્યતા અભિયાન વધુમાં વધુ યુવાનો અને લોકોને જોડવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દાદરાનગર હવેલીના નરોલી પંચાયત ખાતે રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી આદિત્ય એનજીઓના સહયોગ દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત નિઃશુલ્ક આઈ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા નિઃશુલ્ક આઈ ચેકઅપ શિબિરનું આયોજન કરાયું હતું. દાદરાનગર હવેલીના નરોલી પંચાયત ખાતે રોટરી ક્લબ ઓફ દાદરાનગર હવેલી આદિત્ય એનજીઓના સહયોગ દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત નિઃશુલ્ક આઈ ચેકઅપ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આંખની તપાસ બાદ જેઓને મોતિયાબિંદ હોય તેઓને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે મફત ઓપરેશન કરવામાં આવશે અને જેઓના નંબર આવ્યા હોય તેઓને મફત ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. आज नरोली ग्राम पंचायत और रोटरी क्लब और आदित्य एनजीओ हमारा इनके थ्रू आज नरोली ग्राम पंचायत में नेत्र चेकअप है. नेत्र चेकअप के साथ साथ शुगर, ब्लड प्रेशर, साथ में नेत्र के साथ जो मोतिया जिसको रिटर्न होगा उनको मोतिया का फ्री ऑपरेशन के साथ पूरी सुविधाएं दी जाएगी. उनको यहाँ से नवसारी ले जाना और लाना और नरोली गांव के सभी नागरिकों को सुविधा मिले और सुरक्षित रहे, अच्छे रहे, इसलिए ये आदित्य एनजीओ द्वारा और नरोली ग्राम पंचायत रोटरी क्लब द्वारा ये कार्यक्रम का आयोजन किया गया है. और आज बताए आपको तो 200 से ज़्यादा लोगों ने लाभ लिया है और नेत्र चेकअप हो रहा है हमारे यहाँ. मोदी जी के जन्मदिन से शुरू हुए ये सेवा पखवाड़ा में हमने आज नरोली गांव में आदित्य एनजीओ, लॉटरी क्लब एवं पंचायत द्वारा आयोजन किया है. नेत्र का चेकअप 200 से अधिक जनताओं ने भाग ले लिया है और मैं चाहती हूँ हर साल ऐसे अच्छे कार्य हो. और नरोली गांव के युवा नेता योगेश सोलंकी जी की सोच ये है कि हमारा नरोली गांव स्वास्थ्य अच्छा रहे, घर घर कैंसर मुक्त हो. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ અવસરે આદિત્ય એનજીઓના પ્રમુખ જુલી સોલંકી, ભાજપા મંડળ પ્રમુખ યોગેશસિંહ સોલંકી, રોટરી ક્લબ દાદરાનગર હવેલીના પ્રતિનિધિ વિરલસિંહ રાજપૂત સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં ટ્રાફિકથી ધમધમતા અડાજણ ખાતે સરદાર બ્રિજ ગેસ સર્કલ પાસે બાઇકમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયર વિભાગે ગણતરીના મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગ લાગતા બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતમાં ટ્રાફિકથી ધમધમતા અડાજણ સરદાર બ્રિજ પાસે રાત્રે ગુજરાત ગેસ સર્કલ નજીક બાઇકમાં આગ લાગી હતી, જેને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં અડાજણ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાઇકની આગને કાબૂમાં લઈ ફાયર બ્રિગેડે પોલીસને જાણ કરી બાઇકનો કબજો સોંપ્યો હતો. બાઇકમાં આગના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બાઇકમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સામે આવ્યું નથી. સચિન વિસ્તારમાં આવેલા આકાશ વિલારો હાઉસમાં રહેતા ગુલાબસિંહ નામક વ્યક્તિ 2 દિવસથી ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ ચાલુ હતી
તે દરમિયાન પુલ પાસે નહેરમાં એક બોડી તણાઈ આવી હતી. પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને નહેરમાંથી કાઢી તપાસની કામગીરી કરી હતી. સ્થાનિકોમાં ખબર પડતા પરિવારજનો સાથે સ્થળ પર પહોંચ્યા અને મૃતકની ઓળખ કરી બતાવી. ત્યારે આ મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. સુરતના સચિન વિસ્તારમાં નહેરના પાણીમાં એક યુવકની લાશ મળી આવી છે. મૃતક યુવક છેલ્લા 2 દિવસથી ગુમ હતા. પરિવારજનો દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી રહી હતી. જો કે લાશ મળી આવતા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં આવેલા આકાશ વિલા રો હાઉસમાં રહેતા ગુલાબસિંહ નામના વ્યક્તિ 2 દિવસ પહેલા ગુમ થયા હતા, જેથી પરિવારજનો દ્વારા યુવકને શોધવા મથામણ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સચિન વિસ્તારમાં આવેલી નહેરમાંથી યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિકોને નહેરના પાણીમાં લાશ તણાઈ આવી હોવાનું જણાઈ આવતા પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી જોયું તો નહેરમાં કચરાના ઢગલામાં લાશ હતી, જેથી પોલીસે સ્થાનિકોની મદદથી લાશને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે આ યુવક ગુલાબસિંહ છે, જે 2 દિવસ પહેલા ગુમ થયા હતા. તેથી પોલીસે તાત્કાલિક પરિવારજનોને ઘટનાની જાણ કરી તેઓને સ્થળ પર બોલાવ્યા હતા અને પરિવારજનોએ લાશને ઓળખી બતાવી હતી. હાલ તો પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી આ યુવકનું મોત કઈ રીતે થયું છે તે અંગે તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં રોફ જમાવવા આતંક મચાવતા 6 ઇસમોને પોલીસે ગુનો નોંધીને સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે વિસ્તાર ગોલ્ડન આવાસ ખાતે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત શહેરમાં રોફ જમાવવા માટે અસામાજિક તત્વો અવારનવાર આતંક મચાવતા રહે છે. ત્યારે ભિસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે ધમાલ મચાવી હતી. જાહેરમાં હથિયારો સાથે નીકળેલા 6 જેટલા લુખ્ખા તત્વોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી તમામ ઇસમોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે ભિસ્તાન ગોલ્ડન આવાસ ખાતે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ હાથે ઝડપાયેલા હમીદ ઉર્ફે મારી, અજીજ શેખ, સોહેલ ઉર્ફે બાટા, ઇસરાર શેખ, યાસીન ઉર્ફે ઇમરાન ઇરફાન અંસારી, સાહિલ જમીલ અંસારી અને સાદિક ઉર્ફે બંટુ ઇરફાન અંસારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓએ ખુલ્લેઆમ લોકોને ડરાવવા ધમકાવવા પ્રયાસ કર્યો હતો. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.